તો સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। તંત્રની બેદરકારી સામે આવી છે। મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ડિંડોલી ચેતનનગરમાં 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું। ગટરના ઢાંકણાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। બાળકી પડી જતા ગટરનું ઢાંકણું વાગતા તેનું મોત થયું છે। તો મહાનગરપાલિકાની આ બેદરકારી સામે આવી છે। બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। હાજર પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો આ તંત્રની બેદરકારી, મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો બાળકીના મોતથી પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ડિંડોલી ચેતનનગરમાં 5 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું। તો મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે 5 વર્ષીય બાળકી મોતને ભેટી છે। તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે। તો બાળકી પડી જતા ગટરનું ઢાંકણું વાગતા તે મોતને ભેટી ગટરના ઢાંકણાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે। હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ગટરના ઢાંકણાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે। બાળકી પડી જતા ગટરનું ઢાંકણું વાગતા તેનું મોત નીપજ્યું। તો બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે 5 વર્ષીય બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। શું છે મામલો? આશ્રિતા, સુરતનો જે ડિંડોલી વિસ્તાર છે, ડિંડોલી વિસ્તારમાં ચેતનનગર આવ્યું છે। આ ચેતનનગરની અંદર 5 વર્ષીય જે બાળકી હતી રમતા રમતા મોતને ભેટી છે। 5 વર્ષીય બાળકીનો જે છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીએ ભોગ લીધો છે એમ કહી શકાય છે। ઠેર ઠેર ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે અને આ ચાલતા કામની અંદર ગટરના જે ઢાંકણાઓ છે એ ખુલ્લા મૂકવામાં આવ્યા છે। રમતા રમતા એક જ ઘરની જે 2 દીકરીઓ છે એ ગટરના ઢાંકણા પર પડી ગઈ હતી। ત્યારે 2 વર્ષની દીકરી તો ત્યાંથી નીકળી ગઈ, પરંતુ 5 વર્ષની જે ભાગ્યશ્રી છે એના માથાના ભાગે ગટરનું ઢાંકણું ખૂબ જ ખરાબ રીતે વાગી જતા તેનું મોત નીપજી ગયું છે એવું કહી શકાય છે। ઘટનાની જાણ થતા જ બાળકીને જે છે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી। જોકે ત્યાંના હાજર તબીબે, ફરજ પરના હાજર તબીબે તેને તપાસીને તેને મૃત જાહેર કરી હતી। હાલ જે સુરતનો ડિંડોલી વિસ્તાર છે, આ ડિંડોલી વિસ્તાર ખાતે ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે કે આ ગંભીર બેદરકારી કોની છે। ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવનાર બાપની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે જીવ ગુમાવી બેઠી છે, તો બીજી દીકરી જે છે એ ગંભીર રીતે ઘાયલ પણ થઈ ગઈ છે। ત્યારે ખાસ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ, જે અધિકારીઓ છે એ માત્ર કામગીરીના નામે જે છે આ રીતે અધૂરા કામ કરતા હોય, ઢાંકણા ખુલ્લા મૂકી દેતા હોય, ક્યાંક બાળકો ગટરની અંદર પડી જતા હોય, પરંતુ આ ગટરનું જે ઢાંકણું છે એ બાળકીના માથામાં વાગવાને કારણે તેને ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું છે। સુરત મહાનગરપાલિકાની ગૌર બેદરકારીએ નાની અમથી માસૂમનો જીવ લઈ લીધો છે એવું કહી શકાય છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારીના કારણે 5 વર્ષીય બાળકીનું મોત થયું છે। બાળકીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। ગટરના ઢાંકણાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે। બાળકી પડી જતા ગટરનું ઢાંકણું તેને વાગ્યું અને તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી।